દઈશ તો જ તમારી તાકાત છે. મારો વિશ્વાસ રાખ બેટા. ચિરાગભાઈ, તમે તમારી ઘડિયાળ મારા રૂમમાં ભૂલી ગયા હતા. કોઈ વાંધો નહીં પરી. જેનો સમય જ ખરાબ ચાલતો હોય એ ઘડિયાળ પહેરીને શું કરશે? શું વિચારો છો ચિરાગભાઈ? આપણા પપ્પા એટલા વર્ષથી આપણા સાથે ઓછા રહ્યા. શું એનું કારણ એ જ હશે કે એમના બીજા પરિવાર સાથે હતા? એટલે કે આપણા પપ્પા આપણી સાથે ઓછા અને બહાર વધારે રહેતા? શું ખબર પડી? એ તો હવે પપ્પા આવીને જ કહી શકશે. એક તો ઘરમાં આટલું બધું ચાલતું હતું અને એમાં ઉપરથી આ અયાન ને અંશુ યા આંટી. ઘરમાં અત્યાર સુધી આ બધું ચાલતું હતું ને તો ઠીક હતું, પણ કોઈ સ્ત્રી બહારથી આવીને એમ કહે કે એમના પતિ એ મારા પિતા છે, તો એ કેવી રીતે શક્ય હોઈ શકે? ફરી હું શું કહું તને? કાં તો આપણા પપ્પા સાચા છે, કાં તો પછી અંશુયા આંટી. બેમાંથી કોઈ એક વ્યક્તિ જ સાચું હોઈ શકે. ના ના ચિરાગભાઈ, પણ પપ્પા આવું શું કામ કરે? પણ પરી તું વિચાર તો કર, કોઈ સ્ત્રી બહારથી આવીને આવું ખોટું કેવી રીતે બોલી શકે? પણ હા, આજે નહીં તો કાલે સત્ય બહાર આવશે જ. પણ તું બહુ વિચાર નહીં કર, તારે સ્ટ્રેસ લેવાની જરૂર નથી. અને હા, આજે રાત્રે હું અહીંયા જ સૂઈ જાઉં છું, કેમ કે તું આટલા બધા વિચાર કરે છે ને તો મને ડર લાગે છે કે તને કંઈ થઈ ન જાય. ચિરાગભાઈ, ડર તો મને મમ્મી માટે લાગે છે. તમને ખબર છે ને, એ આપણા બંને માટે કેટલા લડ્યા છે. અને આ વાત તો આપણે ત્રણેયની હકની છે. મમ્મી શું ને શું કરી શકે છે ને એની આપણે કલ્પના પણ ના કરી શકીએ. ચિરાગભાઈ, આપણે મમ્મીને સમજાવવું પડશે. પરી, કરીશું. આપણે મમ્મી સાથે વાત કરીશું. તું હજી અહીંયા છે? અરે તું હજી અહીંયા શું કરે છે? હું અહીંયા ના હોઉં તો પછી ક્યાં હોઉં લજ્જાબેન? ઘણા વર્ષો હું મારા ઘર અને પરિવાર વિના રહી છું. હવે મને ઘર અને પરિવાર બંને મળી ગયું છે તો હું અહીંયા જ હોઈશ ને. પહેલી વાત તો એ કે આ ઘર અને આ પરિવાર મારો છે. હશે, પણ હવે એ મારું પણ છે. જેટલો હક તમારો આ ઘર અને પરિવાર ઉપર છે એટલો હક મારો પણ છે. મને તો માત્ર મારા દીકરા માટે આ પરિવારનો પ્રેમ જ જોઈએ છે, બીજું કંઈ નહીં. લચ્છાબેન, આ શું કર્યું તમે? હું અહીંયા પાણી લેવા આવી હતી. આ ઘર પર કે આ ઘરના પાણી પર તારો કોઈ જ હક નથી. જલ્દી કર. અરે જલ્દી કર. અરે લચ્છાબેન, લચ્છાબેન શું કરો? તારા ઘરમાંથી ને મમ્મી શું કરી રહી છે? શું થયું લજ્જા આંટી? લજ્જા આંટી, તમે ઠીક તો છો ને? લજ્જા ભાભી, જવા દો ને આ બધું. મમ્મી, મીરા આંટી ઠીક કહે છે. અચ્છા બહુ સમય આવે બધી વસ્તુઓ સામે આવશે. એકવાર પોખરાજને આવી જવા દો, બધું ઠીક થઈ જશે. પણ એમને 2 દિવસનો સમય માંગ્યો છે. પણ ત્યાં સુધી હું આનું શું કરું? શું કરું આનું? અરે તમે જ કહો મોટી બા, કોઈ પારકી સ્ત્રી આવીને તમને કહેશે કે એ તમારી વહુ છે, તને કહેશે કે તારી કાકી છે, તને કહેશે કે તારી માં છે, મીરા તને કહેશે કે તારી જેઠાણી છે, તો શું તમે બધા માની લેશો? એક વાર પણ તમને મનમાં પ્રશ્ન નહીં થાય